અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠક્કરે ભાજપના કાર્યકર્તાઓ સાથે હોળીની ઉજવણી કરી કેસરી રંગ સાથે મનાવ્યો હોળી ધૂળેટીનો પર્વ। મોટી સંખ્યામાં ભાજપ જોડાયેલી બહેનોએ પણ ઉજવણી કરી હતી। अरे बुरा न मानो, होली है। वेजलपुरा धारासभ्य अमित ठाकर के तेओ कार्यकर्ताओं साथे समर्थकों साथे होली मनावी रह्या छे अने आ होळीनो रंग न कयो रंग बेन आ खुशीनो रंग छे, आ देशनी प्रगतिनो रंग छे। आ देशनी अंदर जे विचारधारा माटे वर्षो अनेक लोकोए मेहनत करी ए मेहनतना परिणामनो रंग छे। आ जनताना अमारा परना विश्वासनो रंग छे। आ विश्वासना रंग साथे अब की बार कितने के पार? अब की बार 400 पार। नरेंद्र भाई जे दिवसथी राजनीतिमां आव्या छे, अमदावाद नी रथयात्रा पण नहोती निकळती અને નરેન્દ્રભાઈનું રાજનીતિમાં આવવાનું થયું ત્યારથી આ વિશ્વની અંદર એ ભારતનો જે ભરોસો લોકોને વધ્યો છે આની વચ્ચેની યાત્રા એ આ કેસરિયા રંગની યાત્રા છે। રાજકારણના રંગની વાત કરીએ તો કેસરિયા રંગની સાથે અન્ય રંગ પણ છે। આ વખતે એ પણ બાજી મારશે એવું લાગી રહ્યું છે તમને? બેન, એ લોકોએ દેશને શોષ્યો, એમનો રંગ ફીકો પડી ગયો। એ લોકોએ દેશને કોમકોમમાં વેચ્યો, એમનો રંગ ફીકો પડી ગયો। वोट बैंक की राजनीति करी, भ्रष्टाचार कर्यो, एमनो रंग ढीलो पड़ी गयो। केसरियो रंग ए बलिदाननो रंग छे। केसरियो रंग जे सपनामां पण देश सिवाय कशुं ज नहीं जोवानुं एनो रंग छे। अने देश माटे जे दिवस रात अमे जागीए छे ने एटले केसरियो रंग खील्यो छे अने जनतानो विकास, जनतानो विश्वास ए वध्यो छे। जनताનો વિશ્વાસ વધ્યો છે તે વાત સાથે ખાસ કરીને अब की बार 400 के पार અને આ નાદ સાથે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર કે જેઓ કાર્યકર્તાઓ સાથે હોળી મનાવી રહ્યા છે અને ઢોલ પણ હાથમાં લઈને ભારત માતા કી જયના નાદ સાથે આપ જોઈ રહ્યા છો કે હેપી હોલીનું ખાસ કરીને સેલિબ્રેશન કરી રહ્યા છે। ઢોલ નગારાના નાદ સાથે આ સેલિબ્રેશન છે તે સૌથી મહત્વનું એટલા માટે છે કારણ કે પહેલા આ પ્રકારનું સેલિબ્રેશન વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરવો અને સાથે કાર્યકર્તાઓ સાથે જોડાયેલ રહેવું। દરેક તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય તો તેને લઈને પણ અહીં ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય દ્વારા। કેમેરા પર્સન નિરીક્ષા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રંગોનો ઉત્સવ એટલે ધૂળેટી। આ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળતા પોલીસના જવાનો બાકાત રહ્યા નથી। સુરત પોલીસ કમિશનરના નિવાસસ્થાને વહેલી સવારે ધૂળેટીની ઉજવણી થઈ। પોલીસ અધિકારીઓએ પોતાના પરિવારજનો સાથે અબીલ ગુલાલની છોડ ઉડાવીને ધૂળેટીની ઉજવણી કરી। તો પોલીસ કાયદાનું રક્ષણ કરતી પોલીસ પણ ધૂળેટી રમે છે। જે આ દ્રશ્યો જોઈ શકાય છે, સુરત પોલીસ કમિશનર બંગલાના તમામ અધિકારીઓ ધૂળેટી રંગોના કલર સાથે રમ્યા છે અને ત્યારબાદ ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આજના દિવસે સુરત પોલીસ શહેરમાં કોઈ અન્ય ઘટના ના બને તેના માટે સતત પેટ્રોલિંગ કરતી હોય છે। તેની વચ્ચે પણ સમય કાઢીને રમતા જોવા મળી રહ્યા છે। તમામ અધિકારીઓ છે, પીઆઈ છે, એસીપી છે, ડીસીપી, તમામ લોકો ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરત પોલીસ કમિશનરના બંગલા ખાતે તમામ અધિકારીઓ અલગ અલગ કલરોથી રંગોથી રમી રહ્યા છે અને સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે કહી શકાય બિલકુલ અધિકારીઓ ધૂળેટી રમતા દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ધૂળેટી રમવા સાથે ગરબે પણ ઝૂમતા જોવા મળી રહ્યા છે। તમામ અધિકારીઓ છે, ખાસ કરીને ટ્રાફિક ડીસીપી હોય, સુરત પોલીસ કમિશનર હોય, જોઈન્ટ પોલીસ કમિશનર હોય સહિતના અધિકારીઓ રમતા જોવા મળી રહ્યા છે। આપણે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મેડમ, શું કહેશો? પોલીસ કાયદાનું રક્ષણ વચ્ચે ધૂળેટી અને એમાં પણ નવરાત્રી। પોલીસને તો બધી જ લો એન્ડ ઓર્ડરની સાથે જ પોતાનો સમય કાઢવો પડે એટલે તહેવારો આવી રીતે જ અમે અમારી રીતે ઉજવી લઈએ છીએ સાથે મળીને। બિલકુલ અધિકારીઓ જોઈ શકાય છે રમતા જોવા મળે છે। ટ્રાફિક ડીસીપી પણ ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે એટલે કે હોળીના રંગોની રંગમાં પોલીસ પણ રંગાઈ ચૂકી છે। તમામ અધિકારીઓ રમતા જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે કલરોના પર્વ છે। બુરા મત માનો હોળી છે અને હોળી રમતી સુરત પોલીસ નજરે જોવા મળી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
તો રાજકોટમાં પણ હોળીની ઉજવણી થઈ રહી છે, જેને લઈને સંવાદદાતા હાર્દિક વધુ માહિતી માટે જોડાયા છે. હાર્દિક, રાજકોટમાં હોળીનો કેવો રંગ જોવા મળી રહ્યો છે? ધૂળેટીની કેવી ધૂમ? ચોક્કસથી હાલ જે છે રાજકોટમાં ધૂળેટી જે રંગીલું રાજકોટ છે તે રંગીલા રંગના પર્વમાં રંગાયું છે. ત્યારે હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. અમે મતદાન પણ સૌ સાથે કરીએ છીએ. નહીં, ચૂંટણીમાં તો ભગવો રંગ જ છે. આ વખતે જનતાએ નક્કી કરી લીધું છે, કેસરીઓ છવાઈ જશે અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી આ વખતે સરકાર બનાવશે. નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે જ. રંગ ઝાંખો થઈ ગયો છે, સુકાઈ ગયો છે, ફીકો થઈ ગયો છે અને કોંગ્રેસ ડૂબતી નૈયા છે. કોંગ્રેસનું નાવ ડૂબી જવાનું છે. તૂટી ગઈ છે, તૂટી રહી છે ને તૂટી ગઈ છે. હવે મારે શક્તિસિંહભાઈને યાદ કરાવવું પડે. એ કચ્છ લડવા ગયા હતા, એટલે આવું બધું ન હોય. રાજકોટની જનતા રૂપાલાને બહુમતીથી ભારે મતોથી જીતાડશે. રાજકોટને આખો દેશ આ વખતે કેસરીઓ રંગાયેલો છે, રામમય છે. નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા થનગની રહ્યો છે. ચોક્કસથી હાલ કહી શકાય કે અત્યારે અહીંયા જે છે ધૂળેટીના પર્વની પણ એક ઉજવણી થઈ રહી છે. હાલ જે છે રંગીલું રાજકોટ છે તે ધૂળેટીના રંગે રંગાયું છે. આમ તો આ શહેરને જ રંગીલું શહેર કહેવામાં આવે છે. ત્યારે આ રંગનો પર્વ છે, ઉમંગનો પર્વ છે, ઉત્સાહનો પર્વ છે. ત્યારે સમગ્ર જે છે રાજકોટવાસીઓ એકબીજાને રંગ લગાડી અને ઉજવણી કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે કહી શકાય કે અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘર બહાર અત્યારે ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ચૂંટણીનું પણ વર્ષ છે. ત્યારે હાલ કહી શકાય કે રાજકોટ વાસીઓ જે છે વિજયભાઈ દાવો કર્યો છે કે સમગ્ર દેશ અત્યારે ભગવા રંગે રંગાયો છે અને સમગ્ર ઉજવણી પણ કરવામાં આવી રહી છે. હાલ જે છે રાજકોટ વાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે ધૂળેટીની ધૂમ જોવા મળી રહી છે. તો બીજી તરફ વિજય રૂપાણીના ઘરે પણ હોળી ધૂળેટીની ધૂમની સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે ચૂંટણીમાં કેસરીયો રંગ જ જોવા મળશે અને ભાજપને બહુમતી મળશે. તે પણ જે માર્જિનનો ટાર્ગેટ લગાવવામાં આવ્યો છે તેની સાથે રંગોની ઉછળતી છોડો અને છલકાતો ઉમંગ, ચારે તરફ હોળીની ધૂમ. તો મહત્વનું છે કે જે પ્રકારથી હોળીના રંગ જોવા મળી રહ્યા છે, બીજી તરફ સેનાના જે જવાનો છે તે પણ હોળી રમી રહ્યા છે. મહત્વનું છે કે હોળીનું પર્વ છે અને સુરતમાં પોલીસ કર્મીઓના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. એક તરફ પોલીસ કર્મીઓ છે તે પણ હોળી ધૂળેટીના પર્વને મનાવી રહ્યા છે રંગોની સાથે, તો બીજી તરફ સેનાના જવાનો પણ નાચતા ઝૂમતા જોવા મળી રહ્યા છે. રંગોનો તહેવાર છે અને સેનાના જવાનો પણ જે પ્રકારથી પોતાની ડ્યુટી બજાવતા હોય છે ત્યારે હોળી ધૂળેટીના રંગમાં અત્યારે તેઓ રંગાયેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ સુરતમાં પોલીસ જવાનો પણ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે, ગરબેના તાલે ઝૂમતા હોળી રમતા નજરે પડી રહ્યા છે. એક તરફ સુરતના પોલીસ જવાનોના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, તો બીજી તરફ સેનાના જવાનો પણ હોળીની સાથે નાચતા ઝૂમતા જોવા મળી રહ્યા છે. ચારે તરફ હોલી હૈ જોવા મળી રહ્યો છે. રંગોનો આ તહેવાર છે અને હોળી આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ જવાનો પણ જે પ્રકારથી પોતાના કર્તવ્યને નિભાવતા હોય છે ત્યારે આજના દિવસે તે પણ હોળીના પર્વની સાથે સાથે ગરબે પણ ઝૂમી રહ્યા છે, એકબીજાને રંગ લગાવી રહ્યા છે, નાચતા ઝૂમતા આ તહેવારને માણી રહ્યા છે. તો બીજી તરફ સેનાના જવાનો જે 24 કલાક ખડે પગે દેશની સેવા કરતા હોય છે તે પણ હોળીના રંગથી બાકાત નથી, એકબીજાને રંગ લગાવીને આ તહેવાર મનાવી રહ્યા છે. પોતે નાચતા ઝૂમતા પરિવારથી દૂર પરંતુ તહેવાર મનાવી રહ્યા છે. તો રંગોની ઉછળતી છોડો વચ્ચે હોળીના અલગ અલગ રંગ. તો વધુ માહિતી માટે દીપિકા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. દીપિકા, હોળીના અલગ અલગ રંગ જે પ્રકારથી જોવા મળી રહ્યા છે, આપ અત્યારે ક્યાં ઉપસ્થિત છો અને હોળીના કયા પ્રકારના રંગ અત્યારે આપ જોઈ રહ્યા છો? અત્યારે હું અમદાવાદના રાજકોટ ક્લબમાં છું. રાજકોટ ક્લબમાં હમણાં શરૂઆત થઈ છે કે જ્યાં રેનાથી મજા માણતા લોકો જોવા મળી રહ્યા છે. તમે ઓછા લોકો છે, ધીમે ધીમે લોકો વર્ષે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. વગર વરસાદે લોકો છે મજા માણી રહ્યા છે. આ મજા માણવી પણ આજે ખૂબ જ જરૂરી છે.
નિખિલ પટેલ. કેટલા વર્ષથી આ પ્રકારે હોળીનું સેલિબ્રેશન કરો છો? 2-3 વર્ષથી. અચ્છા, કે મજા આવે છે? મજા આવે. તો ફેમિલી સાથે ખાસ અહીં લોકો આવતા હોય છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અને ખાસ કરીને પાણીનો આ માહોલ, રેન ડાન્સ વગર વરસાદે લોકો મજા કરી રહ્યા છે અને હોળીના પર્વને મનાવી રહ્યા છે. દીપિકા, બાળકો પણ હોળીની મજા માણતા જોવા મળી રહ્યા છે. લોકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશો કે અત્યારે તેઓ કઈ રીતે હોળી મનાવી રહ્યા છે. બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલ ઇક્વિપમેન્ટ્સ છે તેના પ્રિકોશન્સને કારણે હું પાણીમાં નથી જઈ રહી છતાં પ્રયત્ન કરું બાળકો સાથે વાતચીત કરવાનો, કારણ કે આજે તો માહોલ એ પ્રકારનો છે કે દરેક વ્યક્તિ છે તે હોળીના રંગમાં રંગાઈ ગયું છે. અને એમાં પણ ખાસ કરીને ધૂળેટીનો આ પર્વ છે, ઘણા સમયથી લોકો ટ્રાય કરી રહ્યા હતા. ક્યાં નામ છે, कैसे सेलिब्रेशन कर रहे हो? લંડન થી આવી છું. लंदन से आ गया છો? यहाँ पे आ जाइए, मेरे साथ आ जाइए. हम भी दिख रहे हैं, आप भी दिख रहे हैं. मुझे बताइए कैसा रहा ये सेलिब्रेशन? અરે હિન્દી બહુ સ્ટ્રોંગ નથી. અચ્છા, તો ગુજરાતી તો સમજો છો ને? અચ્છા, લંડન થી આવ્યા છો ખાસ સેલિબ્રેશન માટે આવ્યા છો? હા, ફર્સ્ટ ટાઈમ હોલી કરો. કેવી રીતે એન્જોય કરો છો? લંડનમાં કેવી રીતે હોળી મનાવો છો? લંડનમાં કેવી રીતે હોળી મનાવો છો? આવું ના હોય, આવું ગ્રાન્ડ ના હોય. નો ટીચર. નાઇસ, ધીસ ઇઝ રિયલી નાઇસ. અચ્છા, કેટલા લોકો આવ્યા છો? પરિવાર સાથે આવ્યા છો? મારા કાકાના છોકરા સાથે. તો લંડનથી પરિવાર છે તેઓ આવ્યું છે અને રેન ડાન્સની મજા કરી રહ્યું છે. લંડનમાં આવો માહોલ તમને જોવા નથી મળતો જેવો અમદાવાદમાં જોવા મળે છે. લોકોને આ જ વાત મોટી છે, આપણા અમદાવાદની અંદર નવરાત્રી હોય, ઉત્તરાયણ હોય કે પછી હોળી સેલિબ્રેશન તો થાય છે અને જોરથી થાય છે. એટલે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો તહેવારોની મજા પડતા લોકો, ખાસ કરીને નાના બાળકો એ ખૂબ જ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી લોકો છે તે હોળીમાં મજા માણતા જોવા મળી રહ્યા છે. ક્લબ્સમાં પણ લોકો હોળી મનાવી રહ્યા છે, રેવ પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે, ઝૂમતા જોવા મળી રહ્યા છે.